માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાંથી જે શાસ્ત્ર ભાગ આપણી આગળ વાંચવામાં આવ્યો અને જે ગીતો આપણે ગાયા, તમે કોઈક થીમ એમાંથી નોટિસ કર્યો આજે? વોટ વોઝ ધ થીમ ઓફ ધ સોંગ્સ ધેટ વી સેંગ એન્ડ ધ સ્પેશિયલ સોંગ ધેટ વી સેંગ? લાઇટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું કે તમે જગતનું મીઠું છો, અને ત્યાર પછી બીજું જે કથન કરવામાં આવ્યું, તમે જગતનું અજવાળું છો. પ્રથમ ભાગ વિશે આપણે ગયા વખતે બહુ જ ઊંડાણપૂર્વક જોયું હતું. મીઠાનું કામ એ મીઠાશ લાવવાનું છે, એ બગાડને અટકાવવાનું છે, એ એક પ્રકારની જાણે કે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જે જગતની અંદર પ્રવર્તમાન છે એને રોકવાનું કામ પ્રભુએ તમને મને સોંપ્યું છે, આપણી સાક્ષી દ્વારા, આપણા જીવનો દ્વારા. અને અહીં આગળ જે બીજા ભાગની અંદર જ્યારે આપણે આવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જગતના અજવાળાની સાથે સરખાવે છે, આપણને કહે છે કે તમે જગતનું અજવાળું છો. એ બીજા ભાગ ઉપર આજે આપણે મનન કરવા માગીએ છીએ. સૌ પ્રથમ જે બાબત હું તમારી આગળ કહેવા માગું છું એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતનું અજવાળું છે. યશાયા પ્રબોધકના 9મા અધ્યાયની બીજી કલમમાં એમના જન્મ પહેલાં 700 વર્ષ અગાઉ યશાયા પ્રબોધકે આ પ્રમાણે લખ્યું હતું. ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી જન્મ બાબતે, ત્યાં લખવામાં આવ્યું છે કે અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોયો છે અને અંધારાના પ્રદેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં એ ભવિષ્યવાણી કરવામાં આવી. અને યશાયા પ્રબોધક અને તેનો 42મો અધ્યાય અને તેની 6 અને 7 કલમોની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે આગાહી કરવામાં આવી છે ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, મેં યહોવાએ તેને દ્રઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હાથમાં કરાર રૂપ ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે. જે પ્રોફેસી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કરવામાં આવી હતી 2700 વર્ષ પહેલા યશાયા પ્રબોધકે, એ પ્રોફેસી, એ ભવિષ્ય વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે સાચું ઠર્યું. અને યોહાન એના વિશે લખે છે કે દેવ પ્રકાશ છે. આપણે જોઈએ તો યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે જ્યારે શરૂઆતના જે પહેલા અધ્યાયની અંદર જે બાબતો લખવામાં આવી છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. 4 અને 5 કલમમાં લખ્યું છે કે તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. 4થી કલમ, તેનામાં જીવન હતું અને તે જીવન માણસોનું અજવાળું હતું. 9મી કલમમાં લખ્યું છે કે ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્યારે આ મિનિસ્ટ્રીની એમણે શરૂઆત કરી ત્યારે પોતાના વિશે ઘણા બધા દાવાઓ એમણે કર્યા. Jesus Christ claimed about himself so many things when he started his ministry in public. He said that I am the light of the world. એમણે કહ્યું કે હું જગતનું અજવાળું છું. યોહાન 8 અને 12 ની અંદર, અને ત્યાર પછી યોહાન 9 અને 5 ની અંદર ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જગતનું અજવાળું હું છું. He claimed to be the light of the world. He came to expel the darkness from this world and shine the light of salvation and righteousness. સામાન્ય રીતે જ્યારે આપણે પ્રભુના વચનમાં આવીએ છીએ ત્યારે અંધકાર એ પાપ અને અન્યાયીપણાનું પ્રતીક છે અને પ્રકાશ એ ન્યાયીપણું અને પવિત્રતાનું એ પ્રતીક છે. અને જો વધારે આપણે સમજવું હોય તો બીજો કોરિન્થીયોના પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમની અંદર ત્યાં આગળ આ પ્રમાણે પાઉલ પ્રેરિત લખે છે. બીજો કોરિન્થી 4 અને 4, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે
તેના મહિમાની સુવાર્તાનો પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. અને પછી આપણે 6થા અધ્યાયની અંદર આવીએ છીએ. ત્યાં આગળ 14મી કલમમાં લખ્યું છે કે અવિશ્વાસીની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળા અને અંધકારની જોડે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય કે વિશ્વાસીને અવિશ્વાસની સાથે સો ભાગ હોય? અહીં આગળ જે આપણે ચિત્ર જોઈએ છે, એક બાજુ અંધકાર, પાપ અને અન્યાયપણું જે જગતની અંદર આપણે પ્રવર્તમાન થયેલું જોઈએ છે, અને બીજી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્રતા, એમનું ન્યાયીપણું, એમની પવિત્રતા અને શુદ્ધતા, જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. અને શૈતાનનું કામ શું છે? મેં તમારી આગળ જે 2 કોરિન્થી 4 અને 4માંથી વાંચ્યું, એમાં લખ્યું છે કે જગતના દેવનું આ જ કામ છે. વોટ ઇઝ ધ વર્ક ઓફ ડેવિલ? Actually, devil is called the god of this world because he controls this world. He has snatched it from the hands of the Lord, and right now he is controlling this universe. This world that was created by God. And his only mission is to make sure that the light of the gospel may not shine on the dark hearts of people. શૈતાનનું એ જ કામ છે. એણે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે કે જેથી ખ્રિસ્તની સુવાર્તાનો પ્રકાશ એ એમના ઉપર પડે નહીં. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મિશન હતું જગતમાં આવવા પાછળનું, his mission in this world was that he became the light of the world. He came into this world as light to dispel the darkness of sin, to dispel the darkness of ignorance, to dispel the darkness of unrighteousness, because he himself is light. 1 John and chapter 1 and 5 talks about God being the light. યોહાનનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાયને તેની 5મી કલમમાં લખ્યું છે કે દેવ પ્રકાશ છે. God is light. અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. There is not a slightest darkness in God because he is absolutely holy and righteous God. And so this is the mission that Christ had come in this world for, to dispel the darkness and to shine the light. And he did it by dying on the cross. આપણે જે ગીત ગાયું એની અંદર એ લખવામાં આવ્યું કે એ શૂલી ઉપર, એ વધસ્તંભ ઉપર એમણે એ પ્રકાશની ચિનગારી સળગાવી, અને એ ચિનગારી દ્વારા તમે ને હું પાપની માફી પામી શક્યા. અને હવે પ્રભુ આપણને એ જવાબદારી સોંપે છે કે એનું જે મિશન છે, અંધકારને દૂર કરવાનું અને પ્રકાશને ફેલાવવાનું, એ આપણે આપણા જીવનો દ્વારા પૂરું કરીએ. It was his mission to bring light into this world. And as disciples of the Lord Jesus Christ, it is your responsibility and it is my responsibility to continue the mission of spreading the light of the gospel of the Lord Jesus Christ. And this is a very serious responsibility that God gives us. And there are so many aspects in this responsibility. We are going to look into one by one. The first thing that I have noted is that the world is in the utter state of darkness without Christ. પહેલી બાબત મેં અહીંયા નોંધી છે કે દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર અત્યારે ભયંકર અંધકારની અંદર અટવાઈ ગયેલી છે. જગતની તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ બાબતનો આપણને ખ્યાલ આવે છે કે પાપ અને અશુદ્ધતા અને અન્યાયપણું એ બધું કેટલું બધું વધી ગયું છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે વેર ધીસ વર્લ્ડ ઇઝ હેડિંગ ટુ, વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન નેક્સ્ટ? ધ વર્લ્ડ ઇઝ ફુલ ઓફ ડાર્કનેસ because the world has rejected Christ from its system. શા માટે આ પરિસ્થિતિમાં આવી પડ્યું જગત? ત્યાં પ્રભુનું વચન કહે છે કે તે જગતનું અજવાળું હતો, એ જગતની અંદર અજવાળું બળીને આવ્યો, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે કે અંધારાએ અજવાળાનો સ્વીકાર કર્યો નહીં. Why this system is failing in this world? Why we have problems in society? Why we have problems in economy? Why we have problems in governments? Why we have problems in the lives of people? Because the world rejected Christ when the light came in this world. And so now it becomes more important for you and me to continue the mission of Jesus Christ, to spread the light and lead others into the light
of Lord Jesus Christ. The world is always looking for enlightenment. One of our ancient Hindu Veda prayers says that Tamasoma Jyotirgamaya. If you analyze that, it's in Sanskrit though, but the meaning is simple. Lord, lead us to the light from the darkness. Our Hindu friends had that kind of a philosophy in the heart that only God can lead them to light. And it is a wonderful prayer. Tamasoma Jyotirgamaya. We need to pray that the world may come to the light of the Lord Jesus Christ. Second thing that I have noted here is that our light comes from our relationship with the real light that is called Lord Jesus Christ. The more close we are to Him, the more our lights will be bright. આપણો જે સંબંધ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો, કે જેમણે કહ્યું કે હું જગતનું અજવાળું છું, એ સંબંધની સાથે આપણો પ્રકાશ રહેલો છે. આપણો પ્રકાશનો જે આધાર છે એ આપણો પ્રભુ સાથેના સંબંધની સાથે રહેલો છે. The more close we are to the light, the more we reflect the light of the Lord Jesus Christ. ગીતશાસ્ત્ર 34 અને 5 માં લખવામાં આવ્યું છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, જેથી તમારા મુખ કદી પણ ઝંખવાણા પડશે નહીં. Psalm 34 and verse 5 says that look unto Him, the light of the world, so that your faces will also radiate the glory of God, and your faces will never become dark. As the moon has no lights of its own, but still moon has got light. Do you know where the light comes for moon? It is from the sun. એવી જ રીતે જેમ ચંદ્ર પોતાનું મેળે પ્રકાશી શકતો નથી, એને સૂરજના પ્રકાશથી એને પ્રકાશિત કરવામાં આવે છે. એ જ રીતે તમે ને હું, જે જગતનું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એની સાથે સંબંધમાં મજબૂત રીતે આગળ વધીને જ આપણે આપણી લાઈટને વધારે શાઇન કરી શકીએ છીએ. Have you seen those little stickies on the wall which can radiate in the darkness, like stickers or something like stars? You try out in your home. You switch on the light for 5 minutes and then switch it off and see how long it glows after it has been switched off. And if you allow for half an hour and then you see for how long it can sustain the light, the more that sticky or that radiating sticker get exposed to the light, it can hold the light longer. અને એવું જ તમારું ને મારું પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જો તમે ને હું સાક્ષીરૂપ થવા માંગીએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા સંગતની અંદર રહેવાની જરૂર છે. જેટલા વધારે જોડાયેલા રહીશું, એટલા વધારે આપણે એના માટે શાઇન કરી શકીશું. વધુ સમય આરાધનાની અંદર, પ્રાર્થનાની અંદર અને એની સંગતમાં ગુજારીએ, અને પછી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશને વધારે સારી રીતે પરાવર્તિત કરી શકીશું. We don't have our own lights. We are merely reflecting the light of the Lord Jesus Christ. The more we are exposed to this light, through prayer and through worship and through fellowship and through sitting in His Word, we get more light, more time of exposure leads to more light in our lives. Not only we received light, but now we are made lights and become transmitters of Jesus' light. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે પ્રકાશ છે એના ટ્રાન્સમિટર્સ તરીકે પ્રભુએ તમને ને મને જવાબદારી સોંપી છે. ત્રીજી બાબત મેં અહીંયા લખ્યું છે. The third thing that we look in this word is that we are called to shine our lights in the dark world. જગત અંધકાર ભર્યા જગતની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ પ્રભુએ આપણને સોંપ્યું છે. અને આ પ્રકાશને કેવી રીતે ફેલાવવાનો છે? ત્યાં લખવામાં આવ્યું છે કે તમારી સારી કરણીઓ જોઈને તેઓ દેવ બાપનો મહિમા કરશે. It is through the good works and good life that we live. Through that we are demonstrating God's light to the dark world. અને એ બહુ જ સાચી વસ્તુ છે કે તારણ પામવા માટે આપણે સારા કૃત્યો કરતા નથી, પરંતુ સારા કૃત્યો એ તારણ પામ્યા પછી આપણા જીવનમાં એક આપોઆપ બનતી એવી ઘટના છે. પ્રભુનું વચન કહે છે કે તમે વિશ્વાસથી કૃપા દ્વારા તારણ પામ્યા છો, અને તમારું કામ નથી,
એફેસોના પત્રના 2 અધ્યાયના 8મી કલમમાં લખ્યું છે ત્યાં આગળ કે એ તો દેવનું દાન છે. પરંતુ ત્યાર પછીની જે કલમ છે એની અંદર લખવામાં આવ્યું છે કે સારી કરણીઓ કરવાને સારું આપણને ખ્રિસ્ત ઈસુમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે. Ephesians 2:8-10 teaches us that we don't get saved by doing good works. Christ has paid the price on the cross. We don't have to do anything. We have to believe and take that sacrifice on the cross on our behalf. But after we are saved, God creates good works in us. Our lifestyle change, and that will make impact on the lives of others. તમે ને હું જગતના લોકો કરતાં જુદા બનીએ છીએ જ્યારે આપણા વર્તણૂકની અંદર, આપણા બોલવા ચાલવાની અંદર, આપણી જીવનશૈલીની અંદર, when our lives are no longer like the lives of the people around us, that makes the impact in the dark world. પહેલો પિતર અને તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમમાં ત્યાં આગળ પિતર આપણને બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે કેવા લોકો છીએ. આઈ એમ ગોઈંગ ટુ રીડ ધેટ વર્સ, 1 Peter chapter 2 and verse 9. ત્યાં લખ્યું છે કે પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. This is the responsibility of believers, that He has called us from darkness into His marvelous light, and now as Christians, as believers, as His disciples of the Lord Jesus Christ, we have to exhibit those characteristics and the character of God in and through our lives. When we do that, we can definitely make an influence as shining lights in this dark world. જ્યારે આપણે પ્રકાશનો વિચાર કરીએ છીએ ત્યારે કેટલીક બાબત મેં એ નોંધી છે કે પ્રકાશ શું કામ કરે છે. Everybody knows that, right? What is the purpose of light? Let me ask you a few questions. Sorry? To spread light. To show the way, yes. Sorry? અંધકાર, that's very important. Actually જો આપણે જોયા છે તો પ્રકાશ શું છે, અંધકારનો એ where there is light, darkness cannot stay, right? So it's there exactly opposite. Where there is light, darkness cannot stay. And when there is darkness, we need to light up the things so that we can see the things. અહીંયા મેં જે બાબતો લખી છે, પહેલી બાબત મેં અહીંયા લખી છે કે એ અંધકારને દૂર કરે છે. It expels darkness, make things clearly visible. And similarly, we have to expose the darkness of the world and make a positive impact. We have to share the gospel boldly to expel the darkness. જે શાસ્ત્ર ભાગ આપણને આપણી આગળ વાંચવામાં આવ્યો ત્યાં આગળ લખવામાં આવ્યું છે એફએસી 5 અને તેની 11મી કલમ અને 13મી કલમ 11, 12 ને 13 વાંચીશ. વળી અંધારાના નિષ્ફળ કામોના સોબત્યો તમે ન થાઓ, પણ ઉલટું તેઓને વખોડો, કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે જે કહેતા પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું તે પ્રકાશથી પ્રગટ થાય છે, કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. જોયું? આ જ કામ છે એ અંધકારને દૂર કરે છે. ઘણી વખત આપણો પ્રશ્ન થાય કે આપણી આસપાસ જે અંધકાર છે કેવી રીતે આપણે એને દૂર કરી શકીએ. We are not called to be the flashlights, and we are not called to be big beacons and lighthouses. We are called to be candles. આપણને પ્રભુએ મોટી મોટી ફ્લેશ લાઇટો બનાવી નથી. પ્રભુ એવું નથી ઈચ્છતા કે આપણે હજારોની સંખ્યામાં લોકોને આપણે એના અંધકારમાંથી દૂર કરીએ. પ્રભુએ જ્યાં કંઈ તમને મૂક્યા છે એક નાની મીણબત્તી સમાન. There is a power in that thing. Let me tell you that even a small candle in absolute darkness can light up this whole room. અને પ્રભુએ આ જ આપણને કરવાનું કીધું છે. જગતની ભૂંડાઈને આપણને કહેવામાં આવ્યું છે કે એને વખોડવી અને એને ખુલ્લી કરવી. ઓફકોર્સ આઉટ ઓફ લવ.
We don't bring judgment on people. We don't point fingers at people and tell them that, oh, you are sinners and you are living in sinful ways. But through our lives, through our impact on them, they should realize that they are not in the right place. They are not doing right things. But somebody has to show them what is right. Right? And that is what we have to do. એ આપણે કરવાનું છે. બીજું મેં લખ્યું છે કે it guides the path. અને એ ક્યારે આપણે સમજી શકીએ કે વિચાર કરો, કલ્પના કરો કે કોઈક એવી જગ્યાએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, ઇટ્સ અ જંગલ છે, એકદમ જંગલ, અને કોઈ જ પ્રકાશનો કોઈ સ્ત્રોત નથી, અને એવી પરિસ્થિતિમાં આકાશમાંથી એક વીજળીનો એક કડાકો આપણે સંભળાઈને એક ફ્લેશ થાય, અને that actually guides us for some time. We can see the thing, we can see the way. It guides the path. Let others be guided to the truth and the Lord Jesus Christ through our words and actions. 9/11 થયું એ પહેલાં પ્રભુની કૃપાથી મને એક વખતે એવી તક મળી કે કોકપિટની અંદર પાયલોટની સાથે બેસીને લેન્ડિંગનો એક્સપિરિયન્સ પ્રાપ્ત થયો. ઘણી વાર મેં આ શેર કર્યું છે, પણ જે આ વચનના સંદર્ભમાં હું એ શેર કરવા માગું છું. We were approaching the Bahrain International Airport at early in the morning at 4 o'clock. It was absolutely dark. પણ કેટલાય માઇલો દૂર એ પ્લેન હતું, અને અમે લોકો ત્યાં આગળ જે રનવેની જે લાઇટ્સ હતી એરપોર્ટની એને અમે જોઈ શક્યા. And the pilot told me that actually these lights are guiding lights. We are guided. We know where the runway is. And it was a beautiful sight to see that lights from miles above the sky. કેટલે દૂર સમુદ્રમાં હતા અમે લોકો, but still we could see the runway in front of us miles apart. Because that is the work of light, to guide the aircrafts on the runway. And that is our responsibility, that we have to guide other people to truth. And third thing that I have written here is that we have to warn other people of the dangers. Lighthouse હોય છે તો દીવાદાંડી હોય છે, રાઈટ? એનું કામ શું હોય છે? Why there are lighthouses? To show to the ship that there is a land here. એ લોકો જો ઇગ્નોર કરે શિપ તો નજીક આવ્યા કરે તો એ ખડકો સાથે અથડાઈ જાય, એનું એક્સિડન્ટ થાય. And that is what the lights do. They warn us. Why do we have red lights on the signal? Because they warn us, right? Danger lights, warning lights. In a similar manner, we have to warn people against the coming judgment and reality of hell. આવનાર પ્રકોપથી અને જે જજમેન્ટ આવી રહ્યું છે, જે ન્યાય શાસન આવી રહ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનો ન્યાય કરવા આવશે, અને જે ચેતવણીનો સૂર છે એ આપણને આપણા પ્રકાશ દ્વારા બીજાઓને આપવાનું કહેવામાં આવ્યું છે. અને ચોથી બાબત મેં લખી છે, when candle burns and diminishes the light, it also diminishes itself. મીણબત્તી પોતે સળગતી જાય છે, એની સાઇઝ નાની થતી જાય છે, અને ત્યારે એ બીજાઓને પ્રકાશ આપે છે. Let me tell you that we have to sacrificially shine for the Lord. Burning and shining for the Lord sometimes requires a lot of sacrifice. We have to burn ourselves. બલિદાનયુક્ત સેવા દ્વારા પોતે જલીને બીજાઓને પ્રકાશ આપવાનું કામ પ્રભુએ તમને મને સોંપ્યું છે. અને એમાં એક જોખમ રહેલું છે, એની તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. એ જ્યારે પ્રકાશની વાત કરવામાં આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ 2 જે ઉદાહરણો આપ્યા છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ત્યાં આગળ લખવામાં આવ્યું છે જગતનું અજવાળું છો, પણ તરત જ પછી 2 ત્યાં આગળ ઉદાહરણો આપવામાં આવ્યા છે. પહેલું ઉદાહરણ કહે છે કે પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી જઈ શકતું નથી, અને તે દીવો કરીને તેને માપ તળે નહીં પણ ટીવી ઉપર મૂકવામાં આવે છે, ત્યારે તે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. There is a danger that we may lose our shine, we may lose our light. And how can it happen? First is a town that is perhaps hidden in valley somewhere. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, પરંતુ એની સામે જો આપણે એને સમજવું હોય તો એમ પણ આપણે કહી શકીએ કે જે ખીણની અંદર જે સિટી છે
એ હંમેશા સંતાયેલું જ રહે છે. એની લાઇટ્સ કોઈ જોઈ શકતું નથી, કારણ કે ખીણમાં છે, એ બહુ નીચા લેવલ પર છે. પણ કોઈક પહાડ ઉપર વસાવેલું નગર, ઇમેજિન અ ટાઉન સેટ અપ ઓન અ હાઈ હિલ or mountain top. લાઇટ્સ કેટલા માઇલો દૂરથી એની લાઇટ્સને લોકો જોઈ શકે છે. સમટાઈમ્સ વી આર લાઈક the cities and towns hidden under valley. If we fail to witness at opportune moments, we are like the town hiding in the valley. યોગ્ય સમયે જ્યારે આપણને પ્રભુ તક આપે છે, એ સમયે જો આપણે સાક્ષી આપવાનું ચૂકી જઈએ છીએ, તો પેલા એ ખીણની અંદરના એવા ખીણ પ્રદેશના એ સિટી અને ટાઉન જેવા તમે હું બની જઈએ છીએ. When we fail to say the testimony, when there is an opportunity for us to share and still we keep quiet and we do not tell about others the light that we have in Christ, then we are not like the town set up on high hill. આપણું જીવન એવું હોવું જોઈએ કે જે હંમેશા પ્રભુને માટે સળગતું જ રહે, પ્રભુને માટે એ સળગતું જ રહે. અને પછી બીજું જે જોખમ છે, દીવો સળગાઈને એને ક્યાં મૂકવામાં આવે છે? The lamp is lit and it is always kept on the lampstand in a prominent place so that it can give light to the whole household. But if you put something on that, અહીંયા લખવામાં આવ્યું છે કે દીવો કરીને તેને માપ તળે નહીં. માપ એટલે શું? એક કન્ટેનર કે નાની વાડકી આપણે લઈ લઈએ કે તપેલી. દીવો કરીને એની ઉપર તમે તપેલી અથવા તો વાડકી મૂકી દો તો એ બે પ્રકારનું કામ કરશે. You know what will happen? It will stop giving light. And after some time, it will also stop burning. Kev? Why it will stop burning? It needs oxygen. It has to be kept exposed. You don't keep it under a container, the lamp which is lit. Otherwise, it will stop giving light and after some time, it will completely die down. તમારા ને મારા માટે આ એક બહુ જ મોટું ત્યાં આગળ જોખમ રહેલું છે. યોહાન બાપ્તિસ્મી કરનારને માટે યોહાનની સુવાર્તામાં 5મા અધ્યાય અને તેની 35મી કલમમાં લખ્યું છે કે તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો. He was a burning and shining lamp. Like John the Baptist, we need to be burning and shining lamp, which is set on a lampstand in a prominent position in the house. And it is not stuck up under a container where it cannot give light anymore. ઘણી બધી વખતે તમારા અને મારા ઉપર એક પરીક્ષણ આવે છે. આપણે સત્યને જાણીએ છીએ. We know the truth, but we keep quiet. We do not share it to our colleagues. We do not share it to our friends that this is the truth. We don't have to conceal the truth we know about the Lord Jesus Christ. This is an anti-God world, anti-Christ world. The systems are not in our favor. Yes, but that doesn't mean that we should keep our truth concealed and hidden in our hearts. There is a time for us that we need to stand for the truth and speak out clearly for the truth. And we don't have to hide that we are Christians. Have you ever experienced it, that you are ashamed of being a Christian in a workplace, in university, in college, school? We don't want to just keep, hiding ourselves somewhere. If somebody is talking about religion, we get out quickly from that. We don't want to tell that we are Christians. Probably I will offend somebody. We don't have to worry about offending others. We have to shine. We have to live our lives and shine for the glory of God. We have to keep on doing that. We have to be, what we should be. We don't have to hide anything about it. A community of Jesus, પ્રભુના એક સેવકે આ પ્રમાણે લખ્યું છે, a community of Jesus which seeks to hide itself has ceased to follow him. જે કમ્યુનિટી પ્રભુ ઈસુ ખ્રિસ્તની માટે સળગતી રહેતી નથી અને ક્યાંક છુપાવી દે છે પોતાની ઓળખને, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કહી શકીએ જ નહીં. Rather, are we to be ourselves, our true Christian selves, openly living the life described in the Sermon on the Mount and not be ashamed for Christ. જે આપણને જે ધોરણ પ્રભુએ આપ્યું છે આ Sermon on the Mount, જે આપણે શીખી રહ્યા છે આ દિવસોમાં, we have to openly live that kind of a life. Nobody can challenge a life which is honest, which is full of integrity.
Nobody can challenge. Nobody. If you live a Christian life openly, saying that I am the child of God, I will not do what these people are doing, I will not make any compromise in my business, I am not going to evade tax, I am not going to take shortcuts for promotion, nobody is going to challenge it. Instead, you will be shining the light of the Lord Jesus Christ. We must not hide ourselves. Then people will see us and our good works, and seeing us will glorify God. For they will recognize that it is by the grace of God we are what we are, and that our light is His light, and our works are His work done in and through us. જ્યારે આપણે પ્રભુને માટે ઊભા રહીએ છીએ, સ્ટેન્ડ લઈએ છીએ, સાક્ષી આપીએ છીએ પ્રકાશની માફક, ત્યારે શું બને છે કે લોકો આપણા જીવનોને જુએ છે અને એ સારા કૃત્યો અને સદગુણોને જોઈને એ લોકો દેવની સ્તુતિને આરાધના કરે છે. એમને ખબર પડે છે કે આ વ્યક્તિનું જીવન એ ઈશ્વરની કૃપાથી જ છે, અને એનું જે પ્રકાશ છે એ પ્રકાશની પાછળ કોઈક મોટો પ્રકાશ રહેલો હોવો જોઈએ. It is difficult to live a life of integrity in this corrupt world. Don't you think so? We have to make a lot of compromises at times, but we have to stand firm and do not allow those compromises to take place in our workplace, in our work practices, in our business practices, in our schools and colleges, and wherever we are. આપણામાં જે પ્રભુ વાસો કરે છે એ આપણામાં કાર્ય કરે છે, અને જ્યારે લોકો આપણા જીવનને જુએ છે, એ જુદું જીવન છે એ જુએ છે, ત્યારે એ પ્રભુને એનાથી મહિમા મળે છે. It is the light that they will praise, and not the lamp which bears it. અને આ બહુ જરૂરી બાબત છે. પ્રભુએ તમને ને મને પ્રકાશરૂપ કર્યા છે, તો એના પ્રકાશને જોવા દો લોકોની આગળ. Do not let people focus on yourself, how good you are, but let them focus on the Lord Jesus Christ, because He is our real light and He is the source of our light. If we are not connected with Him, that we cannot shine for a moment. We cannot. We need to let the focus go on the Lord Jesus Christ. યોહાન બાપ્તિસ્મી કરનારે જે કર્યું એ જ કરવાની જરૂર છે. એણે શું કહ્યું કે સળગતો અને પ્રકાશતો દીવો હતો, તે તો તે અજવાળું હતો નહીં. એણે કહ્યું કે હું અજવાળું નથી. I am not the light. The light is coming after me, and He is the light of the world. Turn to Him, not to me, because I am simply a torch bearer or forerunner in front of Him. He pointed others to Jesus Christ, and we should also point to the Lord Jesus Christ through our lives and through our actions and through our behavior. What is the conclusion? We have to influence the world around us in twofold manner. As salt, we have to prevent the decay and spread the sweetness of Jesus Christ, and as light, we have to bring light in the dark world. જગતના સડાને અટકાવવાનું કામ મીઠા બનીને આપણે કરવાનું છે, અને અંધકાર ભર્યા જગતની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ, પ્રભુનો પ્રકાશ ફેલાવવાનું કામ એ આ પ્રમાણે પ્રકાશ બનીને, મીણબત્તી બનીને, લેમ્પ બનીને આપણે કરવાનું છે. પ્રભુ આ વચનોને સમજવાના માટે આપણે પુષ્કળ સહાય કરે.